હોસ્પિટલમાં કોઈ પણ પ્રોસેસ, ઇમરજન્સી સર્જરી કે કંઈ પણ પ્રોસિજર કરાવ્યા પછી ડિસ્ચાર્જ થયા પછી જ્યારે વ્યક્તિ આરામ કરતા હોય છે ઘરે, ત્યારે એમને ખબર અંતર પૂછવા આવતા મોટાભાગના લોકો દ્વારા આપવામાં આવતી એક કોમન સલાહ કે કંઈ કામ કરવું નહીં, વાહન નહીં ચલાવતા, સીડી નહીં ચડતા, મુસાફરી નહીં કરતા, ડ્રાઇવિંગ નહીં કરતા, વજન નહીં ઉંચકતા. પરંતુ શું દરેક વ્યક્તિ માટે આટલું બધું ફિઝિકલ રિસ્ટ્રિક્શન જરૂરી છે કે ફાયદાકારક છે? નહીં. જો આપની હાર્ટની કન્ડિશન જો પાવરફુલ હોય અથવા તો ડૉક્ટરે તમને કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાની સલાહ ન આપી હોય, તો બને એટલી ઝડપથી તમારે દરેક ફિઝિકલ એક્ટિવિટીમાં જોડાઈ અને તમારા શરીરને નોર્મલ એક્ટિવિટીમાં કામ કરતું કરી દેવું બહુ જરૂરી છે. કારણ કે નિયમિત રૂપે વોકિંગ, બેઝિક એક્સરસાઇઝ, એરોબિક્સ, બ્રીધિંગ એક્સરસાઇઝ, આ બધું જેટલું ઝડપથી કરવામાં આવે એટલી ઝડપથી બોડી રિકવરી વધારે સ્પીડમાં લાવે છે અને જે બીમારીના કારણે તમને એડમિટ કરવામાં આવે એ બીમારી ઝડપથી રિકવર થાય છે. તો દરેક વ્યક્તિ માટે કમ્પ્લીટ બેડ રેસ્ટમાં રહેવું બિલકુલ જરૂરી નથી. આપને આપના ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહ અનુસાર ફિઝિકલ એક્ટિવિટી જેટલી જલ્દી પોસિબલ હોય એટલી જલ્દીથી ચાલુ કરી દેવી જોઈએ.